વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. હવે એની અંદર આપણે આગળ અંધકાર તબક્કાની વાત કરીશું અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કાની. તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એને આપણે બે તબક્કામાં વહેંચીએ છીએ, પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો. તો પ્રકાશ તબક્કામાં આપણે વાત કરી હતી કે પાણીનું પ્રકાશ વિઘટન અને ફોટોફોસ્ફોરાયલેશન. તો આ જે બે પ્રક્રિયા છે કે પાણીનું પ્રકાશ વિઘટન અને ફોટોફોસ્ફોરાયલેશન, તો એની નિપજ કઈ કઈ પ્રાપ્ત થાય છે? તો પ્રકાશ તબક્કાની નિપજ આપણને પ્રાપ્ત થાય છે એક તો છે ઓક્સિજન, બીજું છે એટીપી અને ત્રીજી નિપજ આપણને મળે છે એની NADH. ત્રીજી નિપજ કઈ મળે છે આપણને? NADH. તો આ જે પણ નિપજ આપણને પ્રાપ્ત થાય છે એ નિપજનો ઉપયોગ ક્યાં થાય છે? તો એ નિપજનો ઉપયોગ થાય છે હવે જૈવ સંશ્લેષણ તબક્કામાં અથવા અંધકાર તબક્કામાં. હવે એનો મતલબ એવો થયો કે આ જે જૈવ સંશ્લેષણ તબક્કો છે એ CO2 નો ઉપયોગ કરશે, H2O નો ઉપયોગ કરશે અને પ્રકાશ તબક્કો જે છે એમાંથી એ શું મેળવશે? તો કે એમાંથી એની આ નિપજોનો ઉપયોગ કરશે. હવે આમાંથી જે O2 છે એ હરિતકણમાંથી બહાર પ્રસરી જશે. O2 શું થાય છે? તો કે હરિતકણમાંથી બહાર પ્રસરી જાય છે. એટલે હવે O2 નો ઉપયોગ એને રહેતો નથી. તો બાકી કોણ બે રહ્યું? તો એટીપી અને NADPH. તો આ એટીપી અને NADPH નો ઉપયોગ જૈવ સંશ્લેષણ તબક્કામાં શર્કરાના ઉત્પાદન માટે વનસ્પતિમાં થાય છે અને એના આધારે છેલ્લે આપણે એવું કહીશું કે જ્યારે આ પ્રક્રિયા થઈ ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ થઈ. તો આના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા, જેમાંથી કેલ્વિન જે છે, કેલ્વિન નામના વૈજ્ઞાનિક, એમણે જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લીલની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને એમણે આ જૈવ સંશ્લેષણ તબક્કો અથવા આપણે જેને કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ અથવા તો જેને આપણે C3 પથ તરીકે ઓળખીએ છીએ એવા પથની આપણને રજૂઆત કરી અથવા તો આપણને આપ્યો. તો મેલ્વિન કેલ્વિનને જે છે એમણે રેડિયો એક્ટિવ કાર્બન લીધો. કેવો કાર્બન લીધો? રેડિયો એક્ટિવ. તો રેડિયો આઇસોટોપ અથવા રેડિયો એક્ટિવ C14 નો ઉપયોગ કરી રેડિયો એક્ટિવ C14 નો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. બરાબર. સૌપ્રથમ એમણે શેમાં કર્યો? લીલની અંદર આ પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને એમણે શું જોયું? તો એમણે જોયું કે જે પણ નિપજ આપણને પ્રાપ્ત થાય છે એ કેટલા કાર્બનયુક્ત હોય છે? તો કે 3 કાર્બનયુક્ત નિપજ એની અંદર પ્રાપ્ત થાય છે. તો જ્યારે CO2 નું સ્થાપન થાય છે તો નિપજ તરીકે CO2 નું સ્થાપન થવાથી
CO2 નું સ્થાપન થવાથી નિપજ તરીકે 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ પ્રાપ્ત થાય છે. આવું કોણ કહે છે? મેલ્વિન કેલ્વિન. અને એના ઉપરથી એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ. એ પછી બીજા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો તો એમણે જોયું કે બધી જ વનસ્પતિમાં જે નિપજ ઉત્પન્ન થાય છે, CO2 નું સ્થાપન થવાથી નિપજ ઉત્પન્ન થાય એ 3 કાર્બનયુક્ત હોતી નથી. કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં CO2 નું સ્થાપન થવાથી 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. અહીંયા જે 3 કાર્બનયુક્ત નિપજ છે એનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? PGA તરીકે ઓળખીએ છીએ. ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો એને કહેવાય ફોસ્ફોગ્લિસરેટ. પરંતુ કેટલીક વનસ્પતિ એવી હતી કે જેમાં CO2 નું સ્થાપન થવાથી 3 કાર્બન નહીં પણ કેટલા કાર્બનવાળી નિપજ મળી? 4 કાર્બનવાળી નિપજ મળે છે. તો કેટલીક વનસ્પતિમાં CO2 નું સ્થાપન થવાથી 4 કાર્બનયુક્ત એસિડ, જેનું નામ શું છે? તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ, શોર્ટ ફોર્મ OAA. તો એનો મતલબ આ જે નિપજ છે એના આધારે આપણે વનસ્પતિને 2 ભાગમાં વહેંચીએ છીએ. જે વનસ્પતિમાં CO2 નું સ્થાપન થવાથી 3 કાર્બનયુક્ત નિપજ મળે, પ્રથમ નિપજ મળે, એને આપણે C3 વનસ્પતિ કહીએ છીએ. અને જે વનસ્પતિમાં CO2 નું સ્થાપન થવાથી 4 કાર્બનવાળી નિપજ મળે એને આપણે C4 વનસ્પતિ કહીએ છીએ. તો આપણને 2 પ્રકારની વનસ્પતિ જોવા મળશે, C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ. તો હવે આ બંને પ્રકારની વનસ્પતિમાં તફાવત શું હશે? તો એવું કહે છે કે જે C4 વનસ્પતિ છે મોટાભાગે ક્યાં જોવા મળશે? તો ઉષ્ણકટિબંધ એટલે કે જ્યાં ગરમી વધારે હશે એવી જગ્યાએ C4 વનસ્પતિ આપણને જોવા મળશે. ક્યાં જોવા મળશે? ઉષ્ણકટિબંધ કે જ્યાં ગરમી વધારે હોય એવી જગ્યાએ આપણને આવી વનસ્પતિ જોવા મળે છે, જેને આપણે C4 વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. ઉષ્ણકટિબંધમાં જોવા મળતી વનસ્પતિ. એમાં આપણે શેરડી, મકાઈના પર્ણ એનું ઉદાહરણ લઈ શકીએ. C4માં શેરડી, મકાઈ એનું ઉદાહરણ લઈ શકીએ. બીજો તફાવત શું જોવા મળે છે? તો બીજા તફાવતમાં એવું કહે છે કે જે C4 વનસ્પતિ છે એની જ્યારે આંતરિક રચનાનો અભ્યાસ કર્યો તો એમાં જે મધ્ય પર્ણપેશી છે એની આજુબાજુ એટલે કે વાહીપુલ છે એની આજુબાજુ, મધ્ય પર્ણમાં વાહીપુલની આજુબાજુ પુલકંચુકના કોષો જોવા મળે છે. શેના કોષો જોવા મળશે? પુલકંચુકના કોષો. જે વાહીપુલ હોય એ વાહીપુલની આજુબાજુ, વાહીપુલ એટલે શું કહ્યું હતું આપણે? અન્નવાહક અને જલવાહક. તો એ જે અન્નવાહક અને જલવાહકના કોષો છે એની આજુબાજુ લાંબા મોટા આવી રીતના નળાકાર આકારના કોષો જોવા મળે છે, જેને શેના તરીકે ઓળખે છે આપણે? તો કે પુલકંચુકના કોષ. શેના તરીકે ઓળખાય? પુલકંચુકના કોષ. તો આવા જે પુલકંચુકના કોષ એ શેમાં જોવા મળે છે? તો કે C4 વનસ્પતિમાં જોવા મળે છે, જ્યારે C3 વનસ્પતિમાં આવા કોઈ જુદા પ્રકારના કોષ જોવા મળતા નથી. તો એ બે વચ્ચેનો આવો એક તફાવત પણ છે કે C3 વનસ્પતિના જે પર્ણ છે
એમાં વાહિપુલની આસપાસ પુલ કંચુકના કોષ હોતા નથી. એનો મતલબ આખું ચક્ર અથવા આખી CO2 સ્થાપન, રિડક્શન, આખી પ્રક્રિયા શેમાં થાય છે? તો કે આખી પ્રક્રિયા માત્ર મધ્ય પર્ણપેશીના જ કોષોમાં થાય છે. જ્યારે C4 વનસ્પતિ જોઈએ તો એમાં CO2નું સ્થાપન એ મધ્ય પર્ણપેશીમાં થાય, અને જ્યારે એનો રિડક્શનની કે એની પ્રક્રિયા આવે તો એ શેમાં થાય છે? તો કે એ પુલ કંચુકના કોષોમાં થાય છે. અથવા તો જે પ્રકાશ પ્રક્રિયા આવે છે અથવા તો જે શર્કરાના નિર્માણની પ્રક્રિયા આવે છે એ ક્યાં થાય છે? તો કે પુલ કંચુકના કોષોમાં થાય છે. તો મધ્યપર્ણના કોષો, હવે અહીંયા આપણે કહું કાં ખાલી શું ધરાવે છે? મધ્યપર્ણના કોષ. જ્યારે આ શું ધરાવે છે? પુલ કંચુક કોષ અને મધ્યપર્ણ બંને ધરાવે છે. તો જે મધ્યપર્ણના કોષ છે એની જોડે જે ઉત્સેચક છે એનું નામ છે પેપ્ટેઝ નામનો ઉત્સેચક. જ્યારે એની જોડે રુબિસ્કો નામનો ઉત્સેચક છે જ નહીં. જ્યારે પુલ કંચુકના કોષો જોડે રુબિસ્કો નામનો ઉત્સેચક રહેલો છે. બરાબર? તો આવી રીતના આપણે અહીંયા C3 અને C4નું એક સામાન્ય તફાવતની વાત કરી. આગળ આપણે વધારે ડિટેલમાં એનો તફાવત લઈશું. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે જેમાં CO2નું સ્થાપન કરવાથી પ્રથમ નિપજ જો 3 કાર્બનવાળી સ્થાયી નિપજ 3 કાર્બનવાળી બને તો C3 વનસ્પતિ, અને 4 કાર્બનવાળી બને તો C4 વનસ્પતિ, અથવા તો આને C3 પથ કહેવાય અને આને C4 પથ કહેવાય. કોઈપણ વનસ્પતિમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો હોય તો એ તબક્કામાં કેલ્વિન ચક્ર ફરે જ છે. એ C3 વનસ્પતિ હોય કે C4 વનસ્પતિ હોય, કોઈપણ વનસ્પતિ હોય તો એમાં પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કામાં કેલ્વિન ચક્ર ફરતું રહેતું હોય છે. બરાબર? તો હવે આપણે જો કેલ્વિન ચક્રની વાત કરીએ કે કઈ રીતના કેલ્વિન ચક્ર નિપજનું નિર્માણ કરશે અથવા ગ્લુકોઝનું નિર્માણ કરશે. આખું જે કેલ્વિન ચક્ર છે એને 3 તબક્કામાં વહેંચી દીધેલું છે. કેલ્વિન ચક્રને કેટલા તબક્કામાં વહેંચવામાં આવે છે? 3 તબક્કામાં વહેંચેલું છે. કયા કયા 3 તબક્કા છે? તો પહેલો છે કાર્બોક્સિલેશન તબક્કો, બીજો રિડક્શન. પહેલો કયો તબક્કો આવશે? કાર્બોક્સિલેશન. બીજો આવશે રિડક્શન, અને ત્રીજો તબક્કો જે છે એ પુનઃસર્જનનો તબક્કો છે અથવા રીજનરેશન જેને કહેવામાં આવે છે. તો આવી રીતના કેલ્વિન ચક્રને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. કેલ્વિન ચક્રનું સ્થાન જો આપણે જોવું હોય તો આપણે શું કહીશું? તો વનસ્પતિને મધ્ય પર્ણપેશીમાં જોવા મળે છે. હવે આપણે એમાં પહેલી વાત કરીએ કાર્બોક્સિલેશન ચક્ર, કાર્બોક્સિલેશન તબક્કો. તો કાર્બોક્સિલેશનમાં એવું કહે છે કે જે હરિતકણ આધારક છે એ હરિતકણના આધારકમાં RUBP નામનો પદાર્થ રહેલો હોય છે. કયો પદાર્થ? RUBP, રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ. જેને આપણે કહીશું RUBP. બરાબર? બાયનો મતલબ થાય 2. તો પહેલા અને 5મા કાર્બન પર ફોસ્ફેટ હોવાથી એને બાયફોસ્ફેટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ આ જે છે
એ વાતાવરણમાંથી CO2 અને H2O મેળવી શેમાં હવે આ કેટલા કાર્બન વાળો છે તો કે એ 5 કાર્બન વાળો છે કેટલા કાર્બન વાળું નિપજ છે કેટલા કાર્બન ધરાવે છે તો કે 5 કાર્બન ધરાવે છે હવે એ વાતાવરણમાંથી CO2 અને H2O મેળવશે ક્યાંથી મેળવશે વાતાવરણમાંથી તો હવે જ્યારે 5 કાર્બનની સાથે એક કાર્બન ભળશે તો કેટલા કાર્બન વાળી નિપજ બને તો કે 6 કાર્બન વાળી નિપજ બને પરંતુ એ જે 6 કાર્બન વાળી નિપજ છે એ સ્થાયી નથી અસ્થાયી નિપજ છે તો તરત જ એનું એ તૂટી જાય છે અને 3 કાર્બન વાળી 2 નિપજ બનાવે છે જો આ ટોટલ કેટલા કાર્બન થયા 6 કાર્બન વાળી નિપજ બની 5 કાર્બન આના વત્તા 1 કાર્બન તો 6 કાર્બન વાળી નિપજ પરંતુ એ નિપજ કેવી છે તો કે સ્થાયી નથી તો એને તૂટીને કેટલા થાય તો 3 કાર્બન વાળી કેટલી નિપજ બને તો કે 2 નિપજ બને છે તો જે 3 કાર્બન વાળી નિપજ બને છે એ અણુ સ્થાયી છે અને પ્રથમ નિપજ છે 3 કાર્બન વાળો છે માટે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ તો કે માટે એને આપણે C3 પથ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર તો અહીંયા જે નિપજ બની એ કઈ બની તો કે ફોસ્ફોગ્લિસરિક એસિડ તો ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ બનશે 2 અણુ બને છે તો અહીંયા આપણે જોઈશું કે ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ બનશે અને આ તબક્કો કયો કહેવાય તો કે આને કાર્બોક્સિલેશન તબક્કો કહેવાય જેમાં કાર્બન ઉમેરાવો માટે એને કયો તબક્કો કહીશું કાર્બોક્સિલેશન તો કાર્બોક્સિલેશન તબક્કા દરમિયાન 2 અણુ PGA ના બને છે ફોસ્ફોગ્લિસરિક એસિડ 2 અણુ બનશે એના બરાબર કેટલા કાર્બન વાળી નિપજ છે તો કે 3 કાર્બન વાળી નિપજ છે કેટલા કાર્બન વાળી નિપજ છે 3 કાર્બન વાળી નિપજ છે હવે આ જે ફોસ્ફોગ્લિસરિક એસિડ બની ગયું એનું રિડક્શનનો તબક્કો શરૂ થશે રિડક્શન થશે ત્યારે જે પેલું આપણે એટીપી અને NADPH કહ્યું હતું એનો વપરાશ થશે તો હવે અહીંયા આગળ જોઈએ તો રિડક્શન તબક્કો શરૂ થશે અને એ દરમિયાન જે એટીપી અને NADPH હતો એનો વપરાશ થશે અને અહીંયા 2 અણુ PGA છે માટે 2 અણુ એટીપીના વપરાશ કેટલા અણુ વપરાશે 2 અણુ એટીપીના વપરાશે અને 2 અણુ NADPHના વપરાશે તો હવે એટીપી વપરાયો તો શું બને છે તો કે 2 અણુ એડીપીના બને છે કેટલા અણુ એડીપી બનશે 2 વત્તા 2 અણુ NADPH વપરાવાથી 2 અણુ શું પ્રાપ્ત થશે આપણને NADP પ્લસ પ્રાપ્ત થશે તો આને આપણે કયો તબક્કો કહીએ છીએ તો કે આને રિડક્શન તબક્કો કહેવામાં આવે છે કયો તબક્કો કહીશું રિડક્શન અને આ તબક્કાના અંતે આપણને ટ્રાયોસ ફોસ્ફેટ પ્રાપ્ત થાય છે શું મળશે ટ્રાયોસ ફોસ્ફેટ જે જોડાવાથી આ ટ્રાયોસ ફોસ્ફેટ જે છે એ એકબીજા સાથે જોડાવાથી એમાંથી સુક્રોઝ અને જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચની આપણને અહીંયા પ્રાપ્તિ થાય છે સુક્રોઝ અને સ્ટાર્ચની શું થશે સ્ટાર્ચના અણુની પ્રાપ્તિ થઈ જશે
બરાબર. તો એનો મતલબ આ તબક્કે અહીંયા શું થયું, ગ્લુકોઝનું નિર્માણ થઈ ચૂક્યું. હવે અહીંયા જુઓ, જ્યારે એક અણુ CO2નું સ્થાપન થાય તો આપણે જે સ્ટાર્ચ બનવાનું અથવા ગ્લુકોઝ બનવાનું છે એના માટે આપણને ગ્લુકોઝ, તો ગ્લુકોઝ એટલે શું થાય, C6H12O6. તો સી કેટલા જોઈએ છે આપણને, 6 જોઈએ છે. સી કેટલા જોઈએ છે, 6 જોઈએ છે. તો 6 જોઈએ છે. તો એનો મતલબ એક અણુ સ્થાપન થશે તો અહીંયા 2 નિપજ બને છે, 2 આપણને પીજીએ મળે છે. આપણને 6 કાર્બન જોઈએ છે. તો આ ચક્ર કેટલી વખત ફરવું જોઈએ, તો કે 6 વખત ફરવું જોઈએ. કેટલી વખત ફરવું જોઈએ, 6 વખત ફરશે ત્યારે આપણને એક અણુ ગ્લુકોઝનું પ્રાપ્ત થશે. એક અણુ ગ્લુકોઝ માટે આ ચક્ર કેટલી વખત ફરવું જોઈએ, 6 વખત ફરવું જોઈએ. બરાબર, કેટલી વખત, 6 વખત ફરવું જોઈએ. તો અહીંયા જો આપણે વાત કરીશું કે ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના 6 અણુનું સ્થાપન થવું જરૂરી છે. તો અહીંયા રિડક્શનમાં આપણે શું કહીશું, રિડક્શનમાં શું થયું, તો જે 3 કાર્બનવાળું હતું, પીજીએના 3 કાર્બનવાળો અણુ હતો એ ભેગા મળીને શું બનાવે છે, તો કે 6 કાર્બનવાળી નિપજ બનાવે છે. C6H12O6 શું બનાવે છે, C6H12O6 બનાવે છે. તો 6 કાર્બનવાળી નિપજ બનાવવા માટે એને કેટલી વખત ચક્ર ફેરવવું પડશે, તો કે 6 વખત આ ચક્ર ફરવું પડશે. બરાબર. તો જો 6 વખત ચક્ર ફરવું પડે તો આને પણ મલ્ટીપ્લાય બાય કેટલા કરવા પડે, 6 કરવા પડે, 6 વડે ગુણવા પડે. તો 6 દૂને 12 ATPનો વપરાશ, 12 NADPHનો વપરાશ થાય ત્યારે રિડક્શન તબક્કો શું થશે, પૂર્ણ થશે. અહીંયા આપણે જોઈએ તો 2 ATPનું 2 ADPમાં રૂપાંતરણ થશે અને એવી જ રીતના 2 NADPHનું 2 NADPમાં રૂપાંતરણ થાય છે. બરાબર. હવે જે પુનઃસર્જન તબક્કો છે એમાં એવું કહે છે કે આપણને ફરી પાછો આ રિબ્યુલોઝ એ આધારકમાં ફરી પાછો આવી જવો જોઈએ તો જ આ ચક્ર પુનઃ ચાલતું રહેશે. નહીતર જો રિબ્યુલોઝ જ નહીં હોય આધારકમાં તો ચક્ર ચાલશે નહીં. એટલે આધારકમાં ફરીથી રિબ્યુલોઝ મેળવવા માટે આ જે ટ્રાયોસ ફોસ્ફેટ છે એમાંથી જે ગ્લુકોઝ બની ગયો, ટ્રાયોસ એટલે 3 કાર્બનવાળું, એ જોડાવાથી 6 કાર્બનવાળું ગ્લુકોઝ બની ગયો. એમાંથી ફરીથી 1 કાર્બન શું થશે, તો કે છૂટો પડી જશે. એટલે 5 કાર્બનવાળી આપણને નિપજ પુનઃ પ્રાપ્ત થાય છે. શું થશે, પુનઃ આપણને 5 કાર્બનવાળી નિપજ પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ જે ચક્ર આપેલું છે આપણને અહીંયા સીધે સીધું એવું જ કહી દે છે કે ટ્રાયોસ ફોસ્ફેટમાંથી રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું પુનઃસર્જન થશે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું શું થાય છે, પુનઃસર્જન. અને આ પુનઃસર્જન દરમિયાન જ્યારે આ પુનઃસર્જન થાય છે ત્યારે પુનઃસર્જન, બરાબર, અને એ પુનઃસર્જન દરમિયાન ફરીથી 1 ATPનો વપરાશ થશે. ફરીથી શું થશે, 1 ATPનો વપરાશ થશે. એટલે અહીંયા તો કુલ કેટલા ATPનો વપરાશ થયો, તો કે 3. હવે 3 ગુણ્યા 6 એટલે 18 ATPનો વપરાશ થયો. 6 ગુણ્યા 2 12 NADPHનો વપરાશ થાય
છે અને રિબ્યુલોઝ 1,5-ફોસ્ફેટ ફરી પાછું આ ધારકમાં પ્રાપ્ત થઈ જાય છે. ફરી પાછું આ ચક્ર ચાલુ રહે છે. તો આખું કયું ચક્ર છે? તો કે કેલ્વિન ચક્ર છે. હવે આપણે જો અહીંયા જોઈએ તો અહીંયા આપણે પુનઃસર્જનમાં કહીશું કે જે ટ્રાયોસ ફોસ્ફેટ છે એ ટ્રાયોસ ફોસ્ફેટ અથવા તો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે એમાંથી એટીપીમાંનો વપરાશ થઈને આરયુબીપી આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે કયો તબક્કો કહીએ છીએ? પુનઃસર્જન તબક્કો કહીએ છીએ. હવે આ જે તબક્કો છે એની અંદર જો આપણે જોઈએ તો સૌથી પહેલા આ જે 12 અણુ પીજીએપીના બને છે એમાંથી 12 અણુ આપણને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના, જો આની અંદર આપણી ચોપડીમાં નથી પણ પહેલાં જૂની જે ચોપડી હતી એમાં કઈ રીતના આ બને છે એની વાત આવે છે. પુનઃસર્જન તબક્કાનું ડિટેલ થોડું આપણે વાત કરી જઈએ તો ડિટેલમાં એવું કહે છે કે અહીંયા જે બને છે એ છે પીજીએપી. પીજીએપીનો મતલબ થાય ફોસ્ફોગ્લિસરિક એસિડ અને એની અંદર બાયફોસ્ફેટ આવશે. 2 વાર ફોસ્ફેટ આવે છે એટલે બાયફોસ્ફેટ. તો જે પીજીએપી છે એ પીજીએપીનું 12 અણુ પીજીએપીમાંથી 12 અણુ શેના હોય? પીજીએપી. એમાંથી 12 અણુ પીજીએએન ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ સમૂહ આવી જાય, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના પ્રાપ્ત થાય છે. હવે જે 12 અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના છે એમાંથી 10 અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને 2 અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એવા 2 ભાગ પડશે. આમાંથી જે 2 અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી ગ્લુકોઝના અણુ ચોખ્ખી આપણને અહીંયા પ્રાપ્તિ થશે. શું થશે? ગ્લુકોઝના અણુની ચોખ્ખી પ્રાપ્તિ. જ્યારે 10 અણુ જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના છે એ 10 અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી શું થાય છે? તો કે એમાંથી આરયુબીપીનું પુનઃનિર્માણ થાય છે. શું થશે? આરયુબીપીનું પુનઃનિર્માણ થશે. તો આવી રીતના પુનઃસર્જન તબક્કો ચાલે છે. જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એ પહેલાં ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટમાં ફેરવાય, પછી ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝમાં ફેરવાય, ગ્લુકોઝમાંથી પછી એ આરયુબીપીમાં રૂપાંતરિત થાય છે. તો આવી રીતના એ આપણને રિબ્યુલોઝ આપણને પાછો પ્રાપ્ત થાય છે. તો આ કયું ચક્ર થયું? કેલ્વિન ચક્ર. C3 પથ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. કયો પથ કહી શકીએ? C3 પથ તરીકે પણ ઓળખીએ. કેટલાની અંદર આપણે તબક્કા લીધા? 3 તબક્કા લીધા. કયા કયા 3 તબક્કા આપણે લઈએ છીએ? તો પહેલું છે કાર્બોક્સિલેશન, બીજું રિડક્શન અને ત્રીજું પુનઃસર્જન. તો જે આખું આ ચક્ર જ્યારે પૂર્ણ થાય તો આપણને જે પ્રક્રિયા અને નિપજ જે પ્રાપ્ત થાય છે, જો એની વાત કરીએ, કેલ્વિન ચક્ર દરમિયાન મળતા પ્રક્રિયા અને નિપજની વાત કરીએ તો એક અણુ CO2 હોય તો ગ્લુકોઝનું અણુ ના મળે. કેટલા અણુ CO2નું સ્થાપન થવું જરૂરી છે? 6 અણુ. તો 6 CO2 હોય ત્યારે આપણને એક અણુ શેનો પ્રાપ્ત થાય છે? ગ્લુકોઝનો પ્રાપ્ત થાય છે. 6 અણુ CO2 ના હોય તો એક અણુ ગ્લુકોઝનો પ્રાપ્ત થશે. 6 અણુ CO2 ત્યારે એક અણુ ગ્લુકોઝ પ્રાપ્ત થશે. હવે એટીપીની વાત કરીએ આપણે તો એટીપી જુઓ 2 + 1 3 3 × 6 એટલે 18 એટીપીનો વપરાશ થશે અને 18 એડીપી આપણને પ્રાપ્ત થાય છે. સાથે સાથે 2 NADPH નો વપરાશ થાય છે.
તો 6 ગુણ્યા 2 આ ખાસ યાદ રાખજો કે કેલ્વિન ચક્ર કેટલી વખત ફરે છે? 6 વખત ફરે તો જ એક અણુ ગ્લુકોઝનું નિર્માણ થાય. કેમ? કારણ કે એક અણુ ગ્લુકોઝ માટે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુનું સ્થાપન થવું જરૂરી છે. ગ્લુકોઝ એટલે C6H12O6, તો C6 જોઈએ છે, 6 જોઈએ છે, માટે આપણને 6 અણુ કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. તો જેટલા પણ જે બધાને 6 વડે ગુણવા પડે. તો 12 અણુ NaDPH ના વપરાય ત્યારે આપણને 12 અણુ શું પ્રાપ્ત થાય છે? તો કે NaDP+ પ્રાપ્ત થાય છે. તો આ કેલ્વિન ચક્રનું અંતિમ આપણે વાત કરીએ કે 6 CO2 તો 1 ગ્લુકોઝ, 18 ATP તો 18 ADP અને 12 NADPH તો 12 NADP+ પ્રાપ્ત થશે.